લાઇટનિંગ સ્ટ્રાઇકની સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની જરૂરિયાત સમજાવો. તો જ્યારે વીજળી સબસ્ટેશન અથવા તો ઓવરહેડ લાઇન ઉપર પડે છે ત્યારે એક ઉચ્ચ મૂલ્યનો પ્રવાહ એટલે કે કરંટ દાખલ થાય છે. અર્થિંગ સ્ક્રીન જમીન ઉપર લો રેઝિસ્ટન્સ પાથ આપે છે જે સંવેદનશીલ ઉપકરણોને લાઇટનિંગ સ્ટ્રાઇકથી સુરક્ષિત કરે છે અને એ કરંટને લો રેઝિસ્ટન્સ પાથથી અર્થ કરે છે. વીજળી એ વિદ્યુત પ્રણાલીઓમાં ઓવર વોલ્ટેજ પ્રેરિત કરે છે, એટલે કે જે ઇક્વિપમેન્ટ્સ હોય સિસ્ટમમાં એની અંદર ઓવર વોલ્ટેજ ઇન્ડ્યુસ કરે છે. અને અર્થિંગ સ્ક્રીન વિશાળ વિસ્તાર એટલે કે લાર્જ એરિયામાં ઉર્જાનું વિસર્જન એટલે કે ડિસિપેટ કરે છે અને સર્જની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી ઘટાડે છે. વીજળી પડવાથી એક મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અથવા તો બને છે અને અર્થિંગ સ્ક્રીન ફેરાડે કેજની જેમ કાર્ય કરે છે જે ઉપકરણોને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સથી રક્ષણ આપે છે. તે સ્ટેપ અને ટચ પોટેન્શિયલ એટલે કે સ્ટેપ પોટેન્શિયલ એટલે બે પગની વચ્ચેનું જે પોટેન્શિયલ છે એને સ્ટેપ પોટેન્શિયલ કહેવાય અને કોઈ બી ઇક્વિપમેન્ટ સાથે તમે જે કરો છો ટચ એને ટચ પોટેન્શિયલ કહેવાય છે. તો સ્ટેપ અને ટચ પોટેન્શિયલને ઘટાડે છે. અર્થિંગ સ્ક્રીન ઉપર ખૂબ જ વધારે પડતા વોલ્ટેજ ડિફરન્સને અટકાવીને મેન્ટેનન્સના જે કર્મચારી હોય એની સલામતી સુનિશ્ચિત કરે છે. તે ફ્લેશ ઓવર, ઇન્સ્યુલેશન ફેલિયર અથવા તો આઉટેજની શક્યતાઓ ઘટાડે છે જેને લીધે પાવર સિસ્ટમની વિશ્વસનીયતા અને આયુષ્યમાં વધારો થાય છે, એટલે કે એની હેલ્થ સારી રહે છે અને એની રિલાયબિલિટી પણ સારી રહે છે. તો લાઇટનિંગ સ્ટ્રાઇકની સામે અર્થિંગ સ્ક્રીન પ્રોટેક્શનની આ જરૂરિયાતો દર્શાવે છે.